હસડાવની માયાળુ જીવી મારી હસડાવની માયાળુ જીવી મારી વિહા ભગણી જીવી મારી મીઠા હસડાવની માયાળુ હસડાવની માયાળુ મારા બાપ માનિયા ભરિયાની ક્યાં રહી ગઈ આ કૃષ્ણાની જગતું માથા ગરીબ નો આપણો ખાવા ઉતરી નો યાર મસલા તન વાલા લાગે દેવીની ગતિને કોઈ પાયમાન નથી કોઈ પાપાના નથી ભાઈ દેવી ક્યાં મળે કેમ મળે સુખમાં કોઈને દેવી સાંભળે સુખમાં કોઈને નો સાંભળે દુઃખ પડે ને તો એ દેવી સાંભળે આ દેવી કહીને દેવી સુખની નથી દેવી તો દુઃખની છે મારી દુઃખ કેને જોયા છે મારા બાપ નાનિયા વળિયા મારા દાદા સીધાઈ મારા દાદા બધાઈ મારા દાદા ધમાઈ આવા છોડવા હતા ને દુઃખ એને જોયા છે મારી નાય દેવી વિના નું જવાય નહીં નબળું પાડ્યું મારા બાપ સીધાનું નબળું પાડ્યું આહુડા ક્યારે નીકળે સુખના ક્યાં દુઃખના આહુડા જો હોય ને ત્યારે ધર્મે જાય દેવીએ જાય દુઃખનું આહુડું પડે ને એ મારા બાપ નાનિયા ભડિયાની દેવી આવી ઊભી રહ્યો કે મારી વસ્તીના ઓછેલ આહુડા દુઃખના પડે અને એનો ગણવટ ન કરી દો એનો હિસાબ ન લઈ લો અને જગતની માઇલમાં જો દુખિયા આહુડા લૂસી અને મારી વસ્તીને દાદ કાઢતા નો આ જગ્યામાં રાખું ને તેની તો બાપ આ જગ્યામાં નાનિયા ભડિયાની દેવીને કોઈ
પડી આવી એક સોટી દીવી મારા બાપ નાનકા ભણ્યાની સોટી વાત કરતા વાત લાગે આ દેવી છે ને મારી માં વિહળી મેલડી સારણની દેવી સારણની દેવી માલપા આવો માંડવો નાખ્યો હતો સારણ કોણ માલપા એમ કહેવાય માં વિહોજ અને માં મેલડી જમવા ઉતરી એક બાજુ એમ કહેવાય દેવીનો માંડવો નાખ્યો છે ગામે ગામ વાયક છૂટી ગયા છે માણસો ભેગા થવા માંડ્યા છે અને તા ઈ સમયની માલપા એમ કહેવાય ગામની અંદર સારોલ ગામની માલપા તરગાળા એમ કહેવાય ભવાય પેલાના સમયની માલપા ભવાય આવ્યા ભવાય રમવા આવ્યા શોકની માલપા એમ કહેવાય ખેલ નાખ્યો એવા સુંદર મજાના પાત્ર સ્ત્રી પાત્ર પુરુષ પાત્ર રાજાના પાત્ર પ્રધાનના પાત્ર અહીંયા તરગાળાનું એમ કહેવાય ભવાય હાલે છે શોકમાં અને એક બાજુ સારણની દેવી માં વિહોય અને માં મેલડી જમવા ઉતરી છે જોવાઈ જાય ને બાપ આ હુવાઈશ કેટલી છે કદાચ ઘરની માલમાં 5 માણા આવ્યું હોય તો હસવાય નહીં અહીં તો કદાચ હજારોની સંખ્યામાં માણા આવે લાખોની સંખ્યામાં માણા આવે એને હાસવું કેમ ને એ તો આ દેવી અને આ મહેમાન છે ને આપણા નથી આ દેવીના વાયર છૂટા છે આ મહેમાન આપણા નથી આ મારી નાચ આવી છે ને મહેમાન કોઈ માણાના નથી પણ આ દેવીના મહેમાન છે અને જ્યાં જ્યાં અમે જાય છીએ ત્યાં કહીએ છીએ બાપ દેવીના માંડવાની માલપા રખવો જોઈએ ઉમંગ હોવી જોઈએ પરહના પલાશ થવા જોઈએ કારણ તમારો દેવી પૂજક સમાજની માલપા કરાર છે જો દેવીને માનતા હોય ને હાથ ખોટનો દીકરો પૈણા હોય એમાં હરખ ન થવો જોઈએ એટલો હરખ આજે થવો જોઈએ કારણ કે બાપની દેવી ગરીબની દેવી જમવા ઉતરે ભાઈ મારા દાદા સીધાજી શોકની માલપા ભોયા હાલે છે અને સારણની દેવી વિહળીમાં મેરડી જમવા ઉતરી છે માણસો ક્યાં હોય દેવીના દર્શન કરવા ગયા છે જાજા માણસો તો એમ કહેવાય હા સાંભળેલા કે વાહ સારણની દેવી કે વિહળી માં મેરડી જમવા ઉતરી છે હાલો ત્યાં જ આવું છે અહીંયા શોકની માલપા માણસો ધીમે 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 એમ કે એક 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 બબે 5 માણસો બધા ફરવા મળ્યા અને બધા માંડવાની માલપા જાય છે તા અહીંયા શોકની માલપા એમ કહેવાય મેદાન ખાલી થઈ ગયું અહીંયા ભવાઈ કોણ જોવે તરગાડિયા જ્યાં રમતા હતા એની ભવાઈ કોણ જોવે પણ તા ઓલા ભોયા હતા એને એમ કહેવાય ઈર્ષા થઈ એને ઈર્ષા થઈ મનની માલપા હું પણ જાય ગઈ ગામે ગામ જાય છે અમે આવો ખેલ કરી છે અને માણસો આજ અમારો ખેલ જોતા નથી અને કે છે માંડવામાં વૈયા છે આલે એની દેવી જોવા આવી છે પણ ઓલો માળા જે ભવાઈનું પાત્ર લેતો તો સ્ત્રી પાત્ર એમ કહેવાય 16 સરદાર સજી અને સ્ત્રીનું પાત્ર એમ નામ વાઘા ફેરી અને હાલી નીકળો માંડવાની માલપા
તરગાળ્યા તો એમ કહેવાય ભવાયો સ્ત્રીનું પાત્ર લઈ માંડવાની માલપા જઈ અને શેડો પાથરો અને રોવા મળ્યો કે માં એ સારણી દેવી જો તું હાજરા હજુર હોય અને તું કામ કરતી હોય તો હું દુખિયારી છું માં એ મારું કામ કરી દે હું વાંજણી છું માં હું વાંજણી છું મને દીકરા દે મારી અહીંયા સ્ત્રી ના વેશમાં ઓલો પુરુષ બેઠેલો અહીંયા સ્ત્રીના વેશમાં ઓલો મોતિયો તરગાળો આજમી આવી મસ્કરી અને આવા પાયથા લેવા દેવીનો નીકળો એ મોતિયો તરગાળો છેડો પાથરી અને દેવીનું પાયથું લેશે કે માં હું વાંદણે સાવ માં મને દીકરા દે જો તારામાં હાસ હોય તું કામ કરતી હોય તો મારી કોને દીકરા દે પણ તા એમ કે ભાઈ ભૂવો ધોણ્યો મારી માં વિહળી મારી માં મેલડી આવીને ઊભી રહે ખમા 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 કે જા કે આજ મારી વિહળી મેલડીના પારખ્યા લેવા કદાચ કોઈ આવ્યું હોય અને જગતને માલપા જાતા ને જો એક નાડે તને બે દીકરા નો દાવ તો બાપ જગતને માલપા નાનિયા ભડિયાની દેવીને ખોઈટે પડી જા મોતિયા તરગાળાના દિનિયા વસન ગાયપું દિનિયા વસન ગાયપું મદીના કે યાવાજી પરીચા યાવાજી ના પરીચા બધાનો સારો કરો હારો જગતમાં હું તો ઈ કહું છું કે બધી દેવી વાલી વળી જાય પણ મારી વિહળીનો મેરડીનો સારો નો કરાયો અને જેથી મારી વિહા ભજાળી દેવી વી હાથવાળી જેથી એમ કહેવાય જેથી વિફળી ગઈ ને જેથી સિંહણ બની જાય નાગણ બની જાય અને જો એનો ખેદો મેલું ને બેટા તો મને નાનિયા ભડિયાની દેવીને ખોટ પડે અહીંયા તો દેવીની ખબર હતી ચોલો મોજો દરગાળો તો કે મારું આછું લેવા આવ્યો છે દેવી સનમા શું નો કરે દેવીએ તો વરદાન આપી દીધું ખમાદા કે તને બે દીકરા દઉં એક નહીં બે દીકરા દઉં પણ હા ભાઈ મને વિહળીને મને મેલડીને ખબર છે હું અજાણ નથી જેથી એમ કહેવાય વહા પૂરા થાય અને જેથી તને પીડા ઉપડે ને જેથી મને વિહળીને મને મેલડીને હાથ કરજે બાટા જા હું આવી રોકી રહીશ આવી બોલી પાડી આવી બોલી પાડી ઓલા મોતિયા તરગાળાને મોતિયા તરગાળાને એમ કહેવાય પેટની માલમાં ઓધાન રહી ગયા મિત્રો આ દેવી છે આદમીને ઓધાન રહી ગયા આ મારા બાપ નાનિયા ભડિયાની દેવીનું પાયથું લેવા આવ્યો હતો ને 4 મહિના 6 મહિના 7 મહિના 8 મહિના 9 મહિના 9 મહિના ઓધાન પૂરા થયા તા એમ કહેવાય ઓલા મોતિયા તરગાળાને પીડાથી પીલાતો આવું પેટ થઈ ગયું કે ક્યાં જાવું હવે અરે મારી વિહળી મેલડીને મેં કીધું નો બોલજો મેલડી વિહળીને નો બોલજો અને પીડા થઈ ગયા
ખીલાવા મળ્યો ને તા મારી માં વિહળી આવ્યો અને મારી માં મેલડી આવી કે બેટા હું વિહળી હારે રહી અને હું મેલડી કદાચ જો જાગની માલિપાથી શીર અને જો કદાચ બબે દીકરાના જન્મ નો કરાવું ને તો હું એમ કહેવાય નાનિયા ભડિયાની ટીવીને ખોઈ પડે પાલીના તાવાની કોઈ વટ કરી મીનો મોડકાર આવ્યો તને મીનો મોડકાર આવ્યો મોતિયા તરગાળાને એમ કે બે દીકરાનો જન્મ થયો દેવીએ કીધું તું ને બે દીકરાનો જન્મ થયો પણ બેટા હા ભાઈ આ બે દીકરા રહ્યા ને નામ પાડવા હોય ને તેથી મને કેજે વિહળો ને મને મેલડે ને એનું નામ પાડજે એકનું નાનીઓ અને એકનું ભડિયો અને જગતની માલપા જો નવખલ ધરતીની માલપા નાનિયા ભડિયાનું નામ ન રાખું તેથી મને વિહળી મેળવીને ખોઈને માયા મૂકી દીધી બાપ સમય જાતા વાર લાગે નહીં ધીમે 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 બે ભાઈ મોટા થાય છે પણ તા સજળ બનાવીશ આ બે દીકરા આ જગતની માલપા નોંધારા છે આનું કોઈ નથી તેથી એમ કહેવાય માં વહમી દેવી પૂજક વાઘરી દોષી હતી માં વહમી હતા ને જગતની માલિપા બાપ નાનિયાના ભડિયાને એમ કહેવાય એને ખોળે બધા અહીંયા માની દેવી માં હુરમોય માં સિંધોય માં અડકમોય અને નાનિયા ભડિયાની દેવી વિહળી અને માં મેલડી મરો પંખી ઘેરો મેરી દીવી સુખિયા હોય ને એને સુખની ખબર દુખિયા હોય ને દુખની ખબર જગતની માલિપા વાત કરતા વાર લાગે ઓલો ધનિયો બધાણ્યો હાથ રાણ્યું અને હાથ રાણ્યું એ રાજ વાંજ્યું જાય ધનિયો બજાણ્યો કેસે બેસાલા એટલા દેવ કિના મે પાણા એટલા પીર કિના જાળા એટલા દેવ કર્યા પાણા એટલા પીર કર્યા પણ કોઈ
ક્યાંય દવા કામ ન કરી, હાથ રાણીના ઘરે ક્યાંય દીકરા નહીં, ક્યાંય કોઈને સંતાન નહીં. હાથ રાણીએ રાજ વાંગ્યું, ધનિયો બજાણ્યો તો એમ કે મલકમાં નીકળી ગયો, દેવીઓ ગોતવા નીકળી ગયો. અને ગામે ગામ રખડે, ગામે ગામ જાય. આવો દેવીનો માંડો નાખ્યો હોય, ધનિયો બજાણ્યો આવી જાય ને, પેલા તારી દેવી હાસી છે. જો તારી દેવી હાસી હોય, મારા રાજની માલ પર હાથ રાણીઓ છે, એમાંથી એકની ઘરે જો દીકરો આપે ને તો તારી દેવી હાસી. પણ બાપ કોઈ ગરીબ મારી નાયત હોય ને, એની દેવી કદાચ ખબર ટાણા આવે ન આવે. અને દેવી ક્યારે ન આવે ભાઈ, સાંભળજો, કે કાં તો આપણામાં ભૂલ હોય, આપણામાં ખામી હોય, ધર્મમાં ખામી ન હોય, આપણામાં ભૂલ હોય ને, આ બાવડું ક્યારે ધર્મ મૂક્યો, ધર્મમાં ફેર ન પડે ભાઈ. એમ ધન્યો બધાણીઓ ગામે ગામ રખડે અને દેવીના બાજકા લે, હવા હો મશમેલી ગાડાની માલમાં ભેગી કરેલી. કોઈની દેવી કામ કરે નહીં, કોઈ દેવી કામ ન કરે ને એમ કહેવાય કંડીઓ લઈને ગાડામાં નાખી, ગામે ગામ ગાડું લઈને રખડે. ધન્યો બધાણીઓ સારણની જગતું માથે આવ્યો, લોટણિયા તળાવ્યા ગાડાનું દોહરું ભાગ્યું ગાડાનું દોહરું ભાગી ગયું. ગોપી પટલ વાત કરે, ગોપી પટલ વાત કરે. પેલા તમારા ગામના કોઈ દેવી પત્રો છે? હા, કોણ? નાનીઓ ને ભળ્યો, ધન્યો બજાણ્યો કે છે કે આઈ ને જવા દે. અને આવ્યો કે નાનિયા ભડિયા, એ તું હાસો છો? દેવી હાસી છે. પેલા તો તને ઈ કહું, લોટણિયા તળાવે મારું ગાડાનું દોહરું ભાંગી ગયું છે. ઈ જો હરિયો વાળ દેવી હાસી હોય, જોહરીઓ મળશે, વર્ષોનો જૂનો ઊભો છે, ઠુકર ઠુઠુર થઈ ગયું છે. જો તારી દેવી હાસી હોય ને, જોહરિયા વડને માલ પાસે એમ કે હાથ કોટા નીકળે તો નાનિયા વડિયા તારી દેવીને માનો નકર લાય આ કંડિયો મને દઈ દે.
સિંધોય મેરી માં હડકમોય મેરી માં મેલડી એવી નાનિયા ભડિયા ધનિયા બધાની તારી હામો લાગ નથી માંડ્યો મારી વીહળી હામો લાગ માંડ્યો છે નાનિયા ભડિયાને કહી દે કે મન કે મનમાં નો રહી જાય હો યા બધાની મન કે મનમાં નો રહી જાય કાલનો હોવાર ઉગે એટલે આખું ગામ ભેગું થાય જોહરિયો વડું બોસો ને નાનીઓ વડિયો કલાક છે ને તરવારવા દીસડે જોહરિયા વડે જઈને ઉભો રહે અને જો તરવારવા દીસડે હવારનો પોર થાય જોહરિયા વડને મારી બાજુ હાથ કોટા નો કાઢું તો તમને નાનિયા ભડિયાની જીવીને કોઈનું ભડિયાની જીવીને કોઈનું ભડી નાનિયા ભડિયાની કસોટીની જીવી મારા બાપ નાનિયા ભડિયાની કસોટીની વારનો મોર થયો મારા દાદા નાનિયા ભડિયો આખું ગામ ભેગું થયું ઓલા જોહરિયા બધા જાય હાલો જોવા જાય નાનિયા ભડિયાની જેવી હાસી કે હાસી છે કે ખોટી હાલો તો ખરા ધનિયો બધાણીઓ ઘોષે જેમ જેમ સૂરજ ભાણ ઉગતા ગયા ને સૂરજની કિરણો જેમ પડતી ગઈ જોહરિયા વડમાં એમ એક 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 કોટો નીકળતો ગયો હાથ કોટા નીકળ્યા આ રાય ધનિયા બજાણ્યા નાનિયા ભડિયાની દેવી આ રહી હજી કઈ બાકી છે એ કેવું હોય તો કહી લે કઈ બાકી રહી જતું હોય ને તો મન કે મનમાં ન રહી જાય ધનિયા બજાણ્યા મારો નાનિયો ભડિયો નબળ છે એની દેવી નબળ નથી આજ કરતા વાર લાગે તઈ ધન્યો બધાયો બોલ્યો કે માં આખું જગત હું રખડી જગત ફરી વળ્યો છું મારી હાથ રાણીઓ છે રાજની મારી હાથ રાણીઓ એ મારું રાજ વાગ્યું જશે હે મારા દયાલો સાગર દાદા નાનિયા ભડિયાની દેવી સાંભળ મારું કામ કરી દે ને હાથે રાણીઓની મારી પછી એક રાણીના ઘરે દીકરો દઈ દે મારું રાજ વાગ્યું નો જાય માં તો દીદી મારા બાપ નાનકા ભડિયાની દેવીએ કીધું કે ધનિયા બજાણ્યા તું હોશિયાળો થઈને આવ્યો છો પણ માંગી લે હું તારું કામ કરી દઉં પછી હું કવિ કરી દઈશ ને કે માં બોલ ને કે જ્યાં ગામે ગામ રખડી તે આ દેવીના જે મશમેલી ભેગી કરી છે ને કંડિયા ભેગા કર્યા છે ને દેવી પાસે જી આવીએ અને માફી માંગી લઈએ પણ બાપ કીધી મારા બાપ નાનિયા ભડિયાની દેવી એ બોલ પાડ્યો જા ધનિયા બજાણ્યા એકની ઘરે નહીં બેના ઘરે નહીં ત્રણના ઘરે નહીં પણ હાથેના ઘરે જો દીકરા દેતી પાછી પડી જાવ ને તેથી મને નાનિયા ભડિયાની દેવીને ખોઈ પડી જાવ
આવ્યો મિત્રો હમણાં અહીંયા ગોંડલ પાસે કંટોલિયા ગામ અને કંટોલિયાની જગ્યાની માઇલ પા 12 પોકડા 13મો પાડો નવરો કો માડો નાખે તો વીણો હો ભાઈ ને વીણો હો ભાઈ ની માઇલ પા મારા દાદા સીધા બાપા એક નંબર કહેવાય નહીં બાપ કે ભાઈ જેવો કોઈ જાય નહીં, ભાઈ જેવો કોઈ દુશ્મન નથી. તને બળી તને વસતી તને વાલી લાગી તને બળી વસતી તને વાલી લાગી મળે નબળી વસ્તી તને વાલી લાગી. અહીંયા ભાઈઓની માઇલ પર અણખો થઈ ગયો. એમાં કોઈક ડોશીને ખબર પડે કે સીધા બાપાને કીધું કે સીધા બાપા ભાઈઓ તમને મારી નાખશે, ભાઈઓ મારી નાખશે, વ્યાજ આવો. ક્યાં જાવ? માથે મેઘલી રાત મળી ગઈ છે. તમારા બાપ સીધા જેવી હાલી નીકળાવો. મને વદેશી मन विदेशी बनाया मेरी देवी. आज भयू रूठी गया रूठी गયું એ मन સીધા ને मन जगत માં मन विदेशी मन बनायो मन विदेशी मन बनायो. ક્યાં જાવું? તેથી મારો બાપ સીધો એકલ હતો પણ અટાણે તો વિનો વસ્તી છે મારી માથે. જેમ એને ઓછાળા નતા રહેવા દીધા, મારા બાપ સિંધાને ઓશિયાળા નતા રહેવા દીધા, અટાણે એની વસ્તી પગમાં પડી છે. એને કેમ ઓશિયાળા રહેવા દીધા? એમ કહેવાય હાલતા 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 સીધા બાપા અહીંયા આરબ ટીમડીની જગ્યામાં આવ્યા. આરબ ટીમડીની જગ્યામાં આવ્યા. મારા બાપ સીધાના ભાગમાં નબળ ભાગલો, પહેરવા હારું લુગડું નહીં, પગમાં પહેરવા પગરખા નહીં ભાઈ. આવી પરિસ્થિતિ તક સાંડી જતા તો. અને જેને જેને દુઃખ સહન કર્યા છે ને ભાઈ, અટાણે તો જાહો દલાલીમાં સહી, અટાણે તો સાહેબીમાં સહી, સુખમાં સહી, પણ જેને માગી રોટલો ખાધો છે એને દેવીના દુઃખ જોયા છે. એને વિસીના ડંખ લાગ્યા છે, એને માથાના હબાકા નીકળ્યા છે. દુઃખની ખબર એને હોય, જેને દેવીના દુઃખ પીડ્યા છે ને દુઃખની ખબર એને હોય ભાઈ. સુખ્યો હું જાણે દુઃખની વાતો. કળાહીન બની ટીમડીની જગ્યાની માઇલ પાસેથી મારો બાપ સીધો એમ કહેવાય, મારી દેવી નો ધારો મને મેલી, મને નો ધારો મને મેલી દીધો. આટલો ટપરો માર્યો ને, નબળા ભાગલાની દેવી આવી ઉભી ને હાથમાં ખોખરી લાકડી, માથે કંડીઓ, એક શિવરડી ડોહરડી બને. મારા બાપ સીધા પાસે આવીને ઉભી રહી. મને સીધા હું બેટા મુજાસ, હું એકલો નથી, તારી હારે તારી માં સૌ વિગળી સૌ નાનિયા ભડિયાની દેવી તારી હારે છો બેટા.
લાય મારા સીધા ગરીબી છે ને હારાનો હથવારો મેલી નબળો મારો સિંજી એના ભાગ્ય આવી છે. લાય મારે ખાવું છે એમાં ખાવું છે એમ કીધું નથી મારી પાસે રૂપિયા નથી મળી, પૈસા નથી, દેહ તો જોઈ લે. પણ તોય મારો બાપ નાની ભડિયાની દેવી તારે ખાવું છે ને મારું હાડ વેચી નાખી દેવી વિરણી તને જમાડી છે. અને ખરેખર બાપ દેવીનો ઉપકાર તો મારો દેવી પૂજક સમાજ વર્ષોના વર્ષો વ્યાજા હે, પેઢીઓની પેઢીઓ વહી જા, ભાવ બદલી જાય પણ કદાચ ધર્મ એ જગતમાં કોઈ કદાચ એવા રાગા જાગે દૈતડા જાગે ટળાવો સમય આવી ગયો છે ને, આવી ઘડીઓ આવી ગઈ છે ને ભલામણા. પણ યાદ કરી લેજો આ દેવીનો પ્રતાપ એને ખબર આવીને માટી નથી થઈ ગયા. કદાચ આપણા સાંભળાની કદાચ એને મોજડી પહેરાવીને શિવડાવીને તોય બાપ એને લૂન નો સુકવાયો કે માડી મારા સાંભળાની મોજડી શિવડાવી તને પહેરાવું. મારી પાસે નથી ભૂવો, નથી પડિયાર, નથી ઢાકણી, નથી વસવેલી, નથી શરીર, નથી પિયાલો, કેમ તને જમાડું? પણ બેટા હું તને ક્યાં કહું છું, તું મને કૂબો દે, તું મને બોકડો દે, મારે ઈ નથી ખાવું. લાય એ હવા પાલીનો તાવો દે, અને જો હદાવત નો માટી દાવ તો જગતની માલિકા બાપ અને નાનિયા ભડિયાની દેવીને ખોઈ દે. વહીવટ કર્યો મારી માં વિહળીનો, અને તઈ દેવીએ કીધું કે બેટા હવા પાલીનો તાવો ખાઈ અને જુગડા કહળવા બાંધી દઉં તો જગતની માલિકા મારા બાપ નાનિયા ભડિયાની દેવી મારા બાપ સીધાઈ દેવીને કોઈટું પડે. ત્યાંથી મારા બાપ સીધાના એક દીકરો થયો. દાદા બધા દાદા મારું નાગનું કરવા પડે, વેલના ઈંડાને નો શીતરવા પડે. મારી જેના ભાગમાં સુખ હોય ને એના સુખ, દુઃખ હોય ને દુઃખ. એમ કહેવાય સીધા બાપા સ્વર્ગવાસ થયા, એક દીકરો બધા બાપા એના ઘરેથી દોષી એનાથી લઈને હાલી નીકળ્યો. હાલતા 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 એમ કહેવાય ખીરસરાની જગ્યામાં આવીને ઉભા અને ખીરસરાની પેઢી પૂરિયાપુર મૂળા દાદા બધા બાપાને ખોળે દીધા.
એના ખોળે દીધા અને લાડકોટથી ઉછેરી મોટો કર્યો. લાડકોટથી એને ઉછેરી મોટો કર્યો. પણ માણા માણાનો હગો ભલામણા ધરમ ધરમનો હગો. મારા બાપ કડવિયા જીવીને દયા આવી. જગ્યાની માલપા ગુણા દાદા કુરિયા નિર્વિશ ગયા. પણ એક બધા દાદા એના ખોળે બેહાડેલા હતા ને એને કહેતા ગયા કે બેટા આ મારી દેવી નો કડિયો, આ મારી દેવી નો મારી દેવી ની જગ્યા તને ખોબ તો જાવ છું. આ ખીરસલાની જગ્યા આ પેઢી તને હોપતો જાવ છું. આ પેઢી તને હોપતો જાવ છું. પણ મારી કડવિયાની દેવીનો ગણવટ કરી દેજો. જેથી તારી દેવી જમવા ઉતરે 12 મહિનાનો શેડો થાય તારી વસ્તીને કહેજે આજ તું એકલ છો ને બધા તારી વીણો હો વસ્તી વધારી દો. તારી વસ્તીને કહેજે કે 12 મહિનાના શેડા ખાલી મને એક તાવો આપે. આનો કડવિયાની દેવી કદાચ સમજો તારી વસ્તી વધારતી પાછી પડે જાવ ને તો દુનિયાની માલિકા બાપ જુગનો જામીન ગતો ભાણ્યા. મારી માં મ્યાલડી મારી માં મેલડી મારી માં વિહળી અહીંયા સદખડીની જગ્યામાં રાજુભાઈ ખાટ કોળી છે. પણ મિત્રો ભાઈઓની માલભાઈ એને જમીનની લેજેતીમાં એમ કહેવાય ડખો થઈ ગયેલો ને વિવાદ ઉપડી ગયો. ક્યાં જાય એને ખબર પડી કૃષ્ણની જગ્યાએ માલપા દેવી પૂજન નાગરીની માલપા દેવી કામ કરે છે. એટલે તમારી દેવી કામ કરે છે. જો મારું કામ કરતી હોય અને મારી જમીન અને મારા રૂપિયા જો મને પાછા દેવરાવી દેતી હોય ને તો હું રાજુડો સાક્ષી થાવ છું. તમારા રૂપિયા મારા પૈસા પાછા મળી જાય. તમારી દેવીના માટે 52 ગજનો નેજો હું ચડાવીશ. અટાણા નેજો જોઈ લ્યો ધજા રહીને આ એની છે. કોઈ દુખિયા આવે કોઈ રોતા આવે કોઈ દુખિયા આવે. હમણાં ઓલા મહેશભાઈ આવ્યા હતા ને એમને દીકરાની ખોટ. એક દીકરો હતો રાજુભાઈ મને વાત કરી સુરેશભાઈ મારા ભાઈ મહેશને એક દીકરો હતો પણ એક દીકરો એટલે રામસરણ ભાઈમાં એને અટાણે શેર માટીની ખોટ છે. પણ થઈ આ દેવી પાસે ઓછાલો થઈને એને માંગ્યું ને તે મારા બાપ નાની ભડિયાની દેવીએ કીધું કે જા બેટા જાતા જગના ભાઈ આ જગ્યાની માલપા વિશ્વા રાજ્ય અને દેવીથી ભાઈથી બેડગલા પાસો રહી જાય. એક તરફથી શેતો ધર્મથી ઢુકડો રહી જાય અને કદાચ સંજો તને આ જગ્યાની માલપા દીકરા જેવા તને દાન ન દઉં ને તેથી મને નાની ભડિયાની દેવીને ખોટ પડી જાય. માણાના દુઃખ હોય ને ભાઈ ભુવા માણાના દુઃખ હોય ને આપણે દેવી પાસે જાય પણ ધર્મના દુઃખ હોય ક્યાં જાય કેને કે એને વાર્તા તો ઘણી કરવી છે પણ ક્યાં જાય કોની પાસે જઈને કરે. 10 વર્ષથી અમારા બાપ નાનિયા ભડિયાની દેવી હલોવણીમાં હતી હો.
આ મારી વસ્તી મેં ખાધું નથી મારી વસ્તી મેં ખાધું નથી અને એની ઈ જ બોલી અટાણે એની ઈ જ વ્યવહાર આવ્યો છે આ 100 મહિનાના બાળાનું બાવડું થયેલું જોવો તો પઢિયાની પાસે બોલી આવી છે કે મારા વિશ્વાસી મારા હર્ષદિયા તે મારી બોલીનો ગ્રાહુ બની જાય અને મારી બોલી પાળી દે મારા રાજુડા મારા હર્ષદિયા કઈલે મળે તારી વસ્તુને કેવું હોય તો કઈલે મારી હાસા બોલી તું કઈલે પણ કોઈને કેવા દેતી નહીં મારા દાદા રવજી ના બસલાને તું કઈલે પણ કોઈને કેવા દેતી નહીં જરો તારા ગુનાહ કરી નાખ્યા હોય પણ વેદની મુખી વેદા કરી તારાની મુખી રાત અગ્નિની મુખી શમશાન ડોળાની શાયરમાં હોમાઈ જાય આ મીઠો શાયર છે મારી નાય ત્યાં તો હાલનો મીઠો દરિયો છે મારા બાપ નાનિયા ભડિયાની દીવી મરીમાં વીહળી કે મારી વસ્તી મારી જગ્યામાં આવે અને પાખડીનો તાર માંડી મારી વસ્તીને જો ફેરવું નહીં ને તો બાપ અને સીધાની દેવીને કોઈટું પડી જાય